જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજુ એ બીજુ હું આ વાહેથી વાયડું કરો છો આ મોર આવો ને બેસી બાબા દેખારા કરે છે હરખું નથી બરોબર આમ જો અત્યારે હું આવ્યો ને તઈ ખડકી ખુલી હતી એટલે છે ને હવે ખડકી ખુલી ન રાખતી કાન્યા ખજાના ડાયટા છે એ કૂતરાનો ત્રાસ વધી ગયો છે કૂતરાનો ત્રાસ તો પહેલેથી જ છે એમાં હું પૈડી પછી તો જાજો છે તમારો સ્વભાવ કૂતરા જેવો છે હવે ઈ કૂતરા નહીં હવે એ આ શેરીના કૂતરાઓનો તે હોય જ ને કહું છું કે થોડાક કૂતરા ગામમાંથી તમે જંગલમાં મૂકી આવો તો કે ભલે રહ્યા દર વર્ષે એક કૂતરી વિયાઈને સાનું પ્રોડક્શન વધે દર વર્ષે કૂતરી વિયાઈને બે ત્રણનું પ્રોડક્શન વધે કેવડો વસ્તી વધારો આપણા ગામમાં કૂતરાનો થયો છે સમજો હા ઓલા મનુ બાપા નહોતા હાંડિયા વાળા હા હાંડિયા વાળા કેમ બાપા હાંડિયા ગાડી વાળા હા એ કેવો હાંડિયો એનો ખરેખર નો દીકરા જેવો હા દીકરાથી વિશેષ અને કામ કેવું કરે ડુંગળીની હાંડિયા ગાડી લઈને હવારમાં નીકળ્યા હોય ને તો હાંજે તો વેપાર કરીને આવતા રે સાચી વાત છે ઈ હાંડિયો ગાંડો થઈ ગયો હાય રે કેમ ગાંડો થઈ ગયો હડકવા ઉઠ્યો માડી પછી શું થયું પછી તો જંગલ ખાતા વાળાને બોલાવ્યા ત્રણ સારદી ધોયડાય ની વાહે કોઈ વાતે હાંડિયો પકડાય ની ને હાંડિયો કાઢે આવડે જે મોટામાં અને પછી તો બધાય ભેગા થઈને નક્કી કર્યું કે આ હાંડિયાને ગોળીબાર કરો પછી હાંડિયાને ગોળીબાર કરવો પડ્યો લે એમાં એટલે નહીં આપણને એકાદાને આ કૂતરા કઈડી જાય અને આપણી હાલત હાંડિયા જેવી થાય તો નકામનો અને આપણો તો જીભડો આટલો જ છે આવડો જીભડો હોય તો લાંબો કરીને બારો કાઢે આવડા જીભડામાં હું બારું કાઢું તો એટલે ધ્યાન રાખજે અને ડેલી બંધ અત્યારે હું કરતો આવ્યો છું હમણાં થોડાક દિવસ છે ને ઘરમાં આવ્યા નથી ડેલી બંધ કરી નથી આવ્યા નથી ડેલી બંધ કરી નથી હા બસ હું તું જ રહેવું ગામમાં ક્યાંય જાવું જ નથી વિચાર ફેરો હા હરખું નથી પાછું બહાર નાખો ને લે ના ના બહાર તો હું ઘરમાં જાઉં છું તમારે જ્યાં જાવું હોય ત્યાં જાવ મને અહીંયા સુવા દો ઉઠવાનું નામ નથી લેતી બીજું હે બીજું ડોરા હું કાઢસ ડોરા તો કાઢી મારાના પેટનો છો આખી જિંદગી મારી પથારી ફેરવી અને સેલે સેલે મારે હવે છે ને ઉપર જવાનું ટાણું છે એટલે તારે વસૂલ કરવું એમ વસૂલ નહીં થાય એમ નહીં થાય સમજી ગયો કે નહીં મરી ગયા પાખંડી મુવા ચોર મુવા એ પણ આટલી બધી રાયડું કામ બાળસ તને હડકવા ઉપડો છે હા મને હડકવા ઉપડો આવ એ બાપા ઉભો રે હા હડકવા ઉપડો છે બધું વાયર અહીંયા ડઈ ગયો છે હાઈની લાઈટ વહી ગઈ એ ડોહા તારી આંખું ફૂટે જોતો તો જાય આથરો થઈને ભાગે પણ એલા મારી વાત તો હા પર હું કેમ ધોડા ધોડ જાઉં છું તો પૂછ કેમ ધોડા ધોડ જાવ છો મારી બાયડી ના રોડ ઉપર જાતા જોઈ ના અહીંથી તારી બાયડી નથી નીકળી ભાઈ એલા એને હડકવા આવી પડે છે હડકવા હે હા નો હોય રાજુ બાપા અરે ભાઈ બોલતી જાય ને આમ કરે
મારું બેટું મારું, મને તો બીક લાગવા માંડી. નહીં આપણને બટકું ભરી લે તો પછી આપણને એનો શેપ લાગે ને. ધંધે લાગી જાય ખબર છે? ઇન્જેક્શન કેટલા લેવા પડે? ક્યાંય નાનો રહી. લા તારી બાયડીનું તો ધ્યાન રાખવું જ છે મારે. શું કરવું કે હવે? ગોત તો ખરા જા કે પિંદરે પૂરે ને નકોક ને તારી દેશે. હવે મારે એને ગોતવા નથી ને કરવું, તો મારે ગામના માણસને કેવું જોઈશે કે કોઈને કઈડી ન જાય. આ તો ગામમાં બધાયને કયો નકર કોક ઝપટમાં આવી જશે. આની બાયડીને હડકવાવી પડો. વાયર ગયો તેલ લેવા, આપણે આપણી રીતે નીકળી જવાય. રાજુ બાપા હરખા કરી ભેટમાં નાખી દીધા. એ માતાજી, એ મારી માં. તું કાઈ નથી, તું અત્યારે મારી માં છેટી રે. આય તું ઉભરા. આ હા હા કેમ છેટો ભાગો સુડેલ તું છેટેથી વાત કર. હું ના કાઢવા મને ના પૈણીને આવી તી રોજ આવતા ભાભી કેમ છે, ભાભી રૂમાલ દ્યો, ભાભી હો પારી દ્યો, ભાભી મોજા દ્યો, અને આ છેટો ભાગે છે. હે હે તને શું કઈ હડકવા ઉપડો છે? હા મને હડકવા ઉપડો. હા મને બધાયને ભડકા કરવા છે, તાપણું કરવું છે, પણ ઠેકાણે લાકડા નથી મૂકવા. ખાટલી લે રાજબાપા તમે આયા? તારી મોટી માને અહીંથી જોઈતી? ના મેં તો નથી જોયા હો. કા હું થયું? હેરાન થઈ ગયા બાપા. બાઈ જાય છે તમારી આયરે. અરે બાદતી તી એમાં તો મને કાંઈ વાંધો નતો. ઈવારી હું કર્યું? ઓલો આંડો લઈને મોંઘી ડોહીને માર્યો હશે પાણી ભરવા ગયા ન્યા. અરે એને મારતી તી એમાંય કાંઈ વાંધો નતો આવતો. અરે તો હવે મને એમ લાગે છે ઓલા કચરા ડોહાને રોજ ધમકી દેતી હતી કે મારો મગજ જાહે ને તો તારી અનાજ કરીને દુકાન હરગાવી દઈ. દુકાન ન હરગાવી ને? અરે હરગાવે તો ભાઈ બીજી દુકાનમાં માલું નાખી દઉં. આટલું બધું નથી તો થયું છે. હું પણ માંડીને વાત તો કરો. એ તારી મોટી માને હડકવા ઉપડો છે. હે અને હડકવા ઉપડો છે અને એમ જ કરે છે. તો એટલે ધ્યાન રાખજે બટા. જો હું તો કહું છું બધાયને, પણ તને કઈડી જાય તો મારું નામ ન હારે એટલું ધ્યાન રાખજે. સિયો તારે ક્યાં છે મારી મોટી માં? કાઈ ખબર નથી, ઉભા રોડે સડી ગઈ છે. હારું હાલ હું જાઉં છું. હા એ ભગવાન, આજની તારીખમાં મારી મોટી માં મને જ ભેગી ન થાય એટલે બસ હવે ઘરમાં જ કામ કરીએ ઉજટ. એક તો મારી બાએ મને રીંગણી ઉતારવા મોકલી દીધી અને મને લાગે છે બીક આ મારી મોટી માં હડકાઈ થાય છે. નહીં નહીં ક્યાંક મને બટકું ભરી જાહે ને તો મને હડકવા ચાલુ થઈ જાય. એક ગામમાં કોઈ રીંગણીઓ કોઈ રેવા નથી દેતા, મરી ગયા મોટી માં તમે આયા? આયુ ભીરે તો કેમ છેટી ભાગો છે કે અમે તમને મારી છી? હે ના ના તમે બહુ હારા છો, પણ ન્યા ઉભા રહીને વાત કરો. ના ના ધોકા લઈને વાહે થાય છે, કેરોસીનના ડબલા લઈને પેલા સૌ ભર્યો ને બાપા. હવે તગારું કરમાં આડો, હું કઈ નથી હાવા દીપડો તને ખાઈ દે. ગમે તે તું મારી દીકરી છો હું, અને મારાથી બીવાનું ન હોય. કોણે તને ભાઠે ભરાવી છે શેટી ભાગર? ના ના તારી હગાઈ થઈ તઈ વીટી બદલો થયો તઈ હું હામી બેઠી. ના ના વીટી બદલા હું હામે બેઠી હતી. કેમ વીટી કાઢીને ભાગી ન ગઈ? તે દી નોતી બીક લાગતી. વાત કરો. આયા વાત તો મારી દીકરી. આયા મારી દીકરી. ના ના મારે ની નથી આવું. ન્યા ઉભા રે નાખાને વાત કરો. સાંભળું છું, મારા કાન ખુલે છે. ઘરે માર કામ છે. ના બેરી નથી થઈ ગઈ. પછી આવીશ. અત્યારે નહીં. માર ઘરે આવીને પણ આટલું બધું તમે લફું કરો. મોટી માં મને એમ લાગે છે તું હડકાઈ થઈ તો. હું હડકાઈ મને હડકવા ઉપડો છે. મારા બેટા મજૂર ને કઈ ના સાફ કરાવી નાખું છું. રવિડા હા રાજુ બાપા કેમ છે? હારું છે બટા, પણ તે તાર ફોઈન જોઈ? ના રે ના, કેમ ગાંગા થઈ ગયા છો આટલા બધાય? અરે ગાંગા થઈ જાય ને બટા, ઘરમાં ઉપાધિ આવીને ઊભી રહી ગઈ છે. લે શું થયું મારા ફઈને? હે કઈ નવીન માં છે? નવીનમાં શું પૂરું થઈ ગયું છે તાર ફઈનું. સાનો રહી જા. તો એમ નહીં, તો હું થયું? એને હડકવા ઉપડો છે. હડકવા? હા, ગમે એના હામી આવે ને તો સીધી એમ જ કરે છે. તો અઘરું થઈ ગયું કા ફુવા? બટા ધ્યાન રાખજે. જો હમણાં મહિનાથી પછી તારા લગન છે, નહીં તને ઈ બટકું ભરી લે ને તો તું પણતા બીક લાગે છે, વાડીમાં રહેવું નથી, ઘર ભેગો થઈ જાવ. લે, આને તો જો પૈણવાનો શોખ, ફઈની નથી પડી ની પૈણવાને દોડે છે.
હા હું જા ઉભો રહે ક્યાં મને જવા દ્યો ફૂઈ તમે જવા દ્યો હાથ પકડો મારો કા ઉભો રહે હું વાંધો છે બસ હાથ આગા રાખો તમારા હાથ મને અડાડોમાં હા હવે મારા હાથ ગંધાઈ ગયા મારા હાથમાં કાંટા ઉગ્યા છે એ મારા હાથ તો પાવડા જેવા છે તીકમ કોદારીઓ જેવા છે તમને મારા હાથને અણિયું ખૂતી ગયું મારી ગયા ભૂલી ગયો હે હું ને આવતી રોકાવા તોય તારી માને કહેતો ફઈના હાથનો જ રોટલો ખાઈશ મારી ઘરે આવતો તોય કહેતો ફઈના હાથનો શીરો ખાય અને દાળ ભાતે તારી માને કહેતો ફઈ જેવા દાળ ભાત કોઈના હાથના ન થાય અને હવે મારા હાથને હું કાંટા ઉગ્યા મરી જાવ તમને થઈ હું ગયું છે હાલ માર ઘરે હાલ માર દીકરાને શીરો ખવડાવું હવે હું તમારા ઘરે કોઈ દી પગ જ ન મૂકું હાલ માર દીકરા આ મારા હાથ મૂકો હાલ માર દીકરાને શીરો ખવડાવ તમને હું હળકમાં ઉપડો મને હળકમાં ઉપડો હું તમને કહી દઉં હાલ પણ જરાક જોતા તો જાવ તમારા તો ટાટિયા ભાંગશે ભેગા મારાય ભાંગશે એ મારા ટાટિયા ભાંગે તો હું છૂટો થઈ જાઉં પણ તમે ધ્યાન રાખજો બધાય આમાં હું ધ્યાન રાખે આવીને ભટકાવશો એમાં હું તો કહું છું તને બટકું ભરે ને તને હડકવા ઉપડે કા મને સનો હળકવા ઉપડે અને મને કોણ બટકું ભરે હા બટકું ભરશે ને તઈ તને ખબર પડશે ને હડકવા ઉપડશે ને તઈ તને ખબર પડશે હા આવાનામાં હરપ દેજો મેં કઈ તમારું બગાડ્યું છે હા બગાડ્યું નથી તો આ નૈનામાં ક્યાંક ફ્રેક્ચર આવી ગયું તો આ ગોળો ભાંગ્યો ઢીંધામાં ઓપરેશન આવ્યું તો હું આ તો મારે હું થાત હે હું પડી ગઈ હોત તો મારે હું થાત એ તમારું બધાયનું ભલું કરવા નીકળો છો નુકસાન કરવા નથી નીકળો આ તો ઊભા થાવ હું ભલું કરવા નીકળાશો જો હા હવે ઊભું નથી થાવું મારે તને બેઠા બેઠા કેવું છે હા હાલો મંડો કેવા તારી માસી બીજું રહીને હા એને હડકવા ઉપડો છે હે હા અને હામી આવે ને તો ધ્યાન રાખજે જો તને બટકું ભરી ગઈ ને તો તારો ભાવ બગડી જાહે એને હું હડકાયું કૂતરું કાઢ્યું તું એ કાઈ કઈડું હોય તો જ થાય ને નતર હડકવા એમ નમ ન ઉપડે રાજુ બાપા આમ જો બોલતી જાય ને કેમ કરે ખબર છે હા કેમ તમે કયો ને મને શું ખબર વાવ એ બાપા એમ કરે બટકું ભરી લેશે અરે બટકું ભરલી ને બધું કરે ભાઈ એ બાપા આ તો અઘરું કહેવાય હો હવે ઈ મામા હમી જ આનું તમારે ધ્યાન રાખવું પડશે સાચું હોય છે કઈ વાંધો નહીં જે થાય એ જોયું જાય આ એક મને હે ને મગજમાં બીક કેમ પાસી વરસ મને જોઈને કા એવો બધો મારો હડકો લાગી ગયો તમને થી પાછું વરવું પડે હે ભૂલી ગઈ એ માસી મારે કામ છે હું આવું હમણાં ઊભી રહે ને હવે છે સાંભળતી જા હવે તમારે કામ છે તે દી અમારે કામ હતા સમજી વેકેશન માં તારી માં એમ કેતી મામાની ઘરે જાવ 2 મહિના રોકાત્યું કેમ કે મામાની ઘરે ને માસી કુંવારી હતી બધું કર્યા કરે તમારા ગાભા ધોતી તમને ખવરાવી તમારા ઠોસરા ધોતી તમારી પથારીઓ વારતી તમારા માથા ઓરતી તમને નવરાવતી હોય તો એ સારું લાગતું તું અને હવે પાછું વરવું પડે છે કા એ માસી તમારું પતિ ગયું હોય તો હું બોલું શું આટલું બધું વાવ તમને હડકવા આઈલો છે એ હા મને હડકવા ઉપડો લાય તને બટકું ભરી જા આમ ક્યાંય કૂતરું દેખાય ને છૂટો રંઢાડ ઘાત કરવો છે કૂતરાએ તો ઉપાડીમાં નાખી દીધા મોસો કાકા મરી ગયા પણ વાયથી તો રાયડું નાકમાં કેના પેટનો છો તું કાકા હું જોતો તો મેં કીધું તમે રંઢો લઈને કા ઊભા હો રંઢાનો ક્યાં દીકરો થાય હમણાં છાતીના પાટિયા ભીહાઈ જાય એટલી બધી બીક લાગે કૂતરા દીકનો ક્યાં દીકરો થાય સોલી વીજુડી ને કૂતરું કઈડું છે તારા ડો હડકાયા ને ગોયણે બટકા ભરે છે ધ્યાન રાખતો જા કેવો ભાઈગો મને તો બીપી લો થઈ ગયો તારી વાય ધોઈ લીધી અરે પણ લઈ હું તો લાઈટ ના થાંભલે સડી ગયો કાકા મેં કીધું શોર્ટમાં મરી જાવું છે બાકી આ કઈડે ઈ પેલા નથી મરી જાવું તમારા થાંભલે તો તમારે પટાયા તો કાઈ તારો ડો ધોકા કાઈક રાખતો જાય જા આનું દેવા થાય અરે મારી પાસે તો મેં સામે જોયું ને તો બોયડીનો ઝાડ તો નકરા કાટા એમાંય ગરી જાય પૈડીના બા ભલે આપણે હોરાઈ દે પણ હડકવાથી તો બસી જાય એટલે આનું હવે શું કરવું એ સમજાતું નથી મને બહુ બીક લાગે હો કાકા મારો તો જીવ જાય એલા એક કામ કરો ને આપણે 5-10 જણા ગામના ભેગા થઈને જાય એની ઘરે ઓલા ડોહાને સમજાવે તારા ડોહા અને કાઈ કર ના કાકા ગામને ગધેડે ચડાવ્યું છે હા વાસી વાત કાકા હે
આપણે ડોહાને કઈ કાન હતું ઘરમાં પૂરીને રાખ, કાનું પિંજરું બનાય નહીં. હા કા પૂરીને રાખ ભાઈ. હા બસ. એક કામ કર, હાલ આપણે હેલા છે બરોબર, બીજા 5 જણાને વાત કરીને બધાને ઠોકતા જઈએ ભેગા. ન કરે કોઈ જરૂર નથી બેટા. ઓલા ભાઈને ફોન કર્યો પણ હજી આવ્યા નહીં લેવા. બહુ વાર લગાડી હો. એ બેન લે અરે કઈ વાત થોડા જાવ છો? સાહેબ તમે અહીંયા ઊભા છો? હા એ મારે તમને હું વાત કેવી કે તમે એક કામ કરો, હાલો કા પણ હું થયું ઈ તો એ કયો. ઓલી અમારા ગામની વીજળી છે ને હા. એને ઓળખવા આયલો છે અને બધાને વાવ વાવ એમ જ કરે છે. તો એને હને હારા દવાખાને લઈ જાવ જાવ. પછી તમે ડોક્ટર હું કામ ના સવો? એ પણ હું એ જો જો મરી જા. એ ઢોલકા જેવી તું અહીંયા ઊભી છે, હાલ વીજળીને ઘરે જાવું છે. પણ મારા ઓલા ભાઈ રાહ જોવે છે. એને હું ના પાડું. પણ મારી વાત સાંભળો. ડોક્ટર હો તમે? હા હાલો અમારા ભેગા, તમારું જ કામ છે. જો જો સાહેબ આમ જોવો જો અને આ ડોહાને કાઈ પડી છે? કેમ બેઠો છે? દવાખાને લઈ જવાય દવાખાને. અરે ભાઈ મારે દવાખાને લઈ જ જાવી છે. પણ કેદી તમે હું લઈ જાઓ જો આ ડોક્ટરને અમે લઈ આવ્યા. સારું કર્યું, આવો આવો મારા પેટ મારા વિહામાં, આને કઈક કરો નહીતર મારો ભાવ બગડી જાહે. તપાસ કરો ડોક્ટર, તપાસ કરો આની. તમે શાંતિ રાખો, હું તપાસ કરું છું. આમ જ કરે છે ભાઈ. ના એમ નથી કરતી, એમ નથી કરતી. એમ તો હોજી છે. ના એ ખાલી ભાઈ એટલું જ છે, બીજું કઈ નથી. એ તમે શાંતિ રાખો. લબલબાટી બોલાવે જીબડો. મોંઘો મત. આમાં મારું કામ નથી. ઉભો રે ઉભો. ડાક્ટર સાથે કઈક સલાહ તો દેતો જા. એ આને સને મને એવું લાગે છે કે આને હને હડકવો ઉપડો હોય ને એવું લાગે છે. હવે શું કરું? એ આને સને જંગલ ખાતા વાળાને બોલાવીને ભડાકે દઈ દો, નકર આખા ગામને હડકાયું કરશે. હા હા હા. એ ના એ આ મુસીબત કોઈ. આય મને ઊભી કરો. હાલો હાલો. હાલો ઊભી કરો, હાલો. હાલો હાલો. એ ઊંધી વળી પછી દેની હોય. હાલો હાલો. એ બટકાનો ભરલી. એ તારી માં ભરે બટકા. વાંદરીની હું હેની બટકા ભરું. હું કુતરી સાવ હે? એ મને હડકવા બડકવા કાઈ નથી ઉપડો. તો આ તો રાતે મને સપનું આવ્યું ને, તે સપનામાં મને એવું દેખાણું કે મને હડકાઈ કુતરી કઈડી, એટલે મને જરાક વેમ રહી ગયો હતો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, તમને લોકોને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.